એની પછી 4 મુખી રુદ્રાક્ષમાં 4 ધારીઓ હોય છે. આ રુદ્રાક્ષ પણ ખૂબ જ મોટી સંખ્યામાં ઉપલબ્ધ હોય છે. એટલે મારું માનવું છે કે 700, 800, 900 રૂપિયામાં સારો 4 મુખી રુદ્રાક્ષનો પારો આપણને મળે છે. આનું એક્સરે કરો તો 4 કમ્પાર્ટમેન્ટ દેખાય છે અને 4 બીજ દેખાય છે. આ સરસ્વતી માની સાથે સંબંધિત માનવામાં આવે છે. 4 મુખી રુદ્રાક્ષના એટલા બધા ફાયદા છે કે તમારી યાદ શક્તિ વધારવામાં, તમારી બોલવાની છટાક વધારે સારી કરવામાં 4 મુખી રુદ્રાક્ષ ભાગ ભજવે છે. ઇવન એવું જોવા મળ્યું છે કે નાના છોકરાઓને સ્પીચ ઘણી વખત મોડી આવતી હોય છે, બોલવામાં તોતલાપણું આવતું હોય છે, કે મોટી ઉંમરે બોલતા શીખતા હોય છે. આ 4 મુખી રુદ્રાક્ષ ધારણ કરે તો તરત જ એમને ઝડપથી બોલવાનું ચાલુ થઈ શકે છે. 4 મુખી રુદ્રાક્ષ તમારી યાદ શક્તિ વધારે છે. અને 4 મુખી રુદ્રાક્ષને એટલે વિદ્યાર્થીઓનો રુદ્રાક્ષ કહેવામાં આવે છે. નાના બાળકોને 4-5 વર્ષના હોય અને થોડાક સમજમાં થયા હોય તો 4 મુખી રુદ્રાક્ષ ધારણ કરાવવાથી એમની એકાગ્રતા વધે છે, એમની યાદ શક્તિ વધે છે, પરીક્ષામાં એમનું પરફોર્મન્સ વધે છે. જો નાના છોકરાઓ તો ઘણી વખત મોઢામાં નાખી દેતા હોય છે દોરો રુદ્રાક્ષ. તમે કદાચ 4 મુખી રુદ્રાક્ષ નાના છોકરાને ન પહેરાવી શકો તો એનો એક બીજો ઉપાય છે કે 2 દાણા 4 મુખી રુદ્રાક્ષના એક પાલામાં રોજ પલાળી રાખો. એનું જળ પીવડાવવાથી પણ યાદ શક્તિમાં વધારો થાય છે. એટલે 4 મુખી રુદ્રાક્ષ યાદ શક્તિ અને જીભની વાક શક્તિ સાથે સંબંધિત ગણવામાં આવે છે. જે લોકો જાહેર જીવનમાં પડેલા છે, જે લોકોને અવારનવાર પ્રવચન કરવાના આવે છે, એ લોકો માટે 4 મુખી રુદ્રાક્ષ ખૂબ 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 ઉપયોગી છે. એ લોકોએ કોઈ પણ જાતના શ્રમ વગર 4 મુખી રુદ્રાક્ષના દાણા પહેરવા જોઈએ. એનેથી એમની વાકછટા વધે છે અને એમની યાદ શક્તિ વધે છે, એમની એકાગ્રતા વધે છે. એટલે 4 મુખી રુદ્રાક્ષનું આ મોટું મહત્વ છે. આ માં સરસ્વતીને ડિનોટ કરવામાં આવેલો રુદ્રાક્ષનો પારો ગણવામાં આવે છે. એટલે વિદ્યાર્થીઓ માટે હું હંમેશા કહીશ કે નાના બાળકોથી તમે 4 મુખી રુદ્રાક્ષ પહેરાવો. 4 મુખી રુદ્રાક્ષ ન પહેરી શકતા હોય તો 4 મુખી રુદ્રાક્ષનું જળ પીવડાવો તો નાના બાળકમાં ખૂબ જ એકાગ્રતા આવશે અને એની યાદ શક્તિ વધશે. એના પરીક્ષાના રિઝલ્ટમાં, એના વ્યક્તિત્વમાં કેટલો બધો સુધારો થાય છે એ આપ 4 મુખી રુદ્રાક્ષ ધારણ કરાવો અથવા 4 મુખી રુદ્રાક્ષનું જળ પીવડાવો તો હું એવું માનું છું કે 30 થી 35 દિવસમાં તમારા દીકરામાં, તમારા સંતાનમાં એકાગ્રતા વધેલી જોવા મળશે અને યાદ શક્તિ વધેલી જોવા મળશે. આવી રીતે 4 મુખી રુદ્રાક્ષનું આટલું મોટું મહત્વ છે. હવે આપણે નેચરમાં સૌથી વધારે મળતો રુદ્રાક્ષ 5 મુખી રુદ્રાક્ષ. એવું કહેવામાં આવે છે કે ઝાડ ઉપરથી જેટલા રુદ્રાક્ષ ઉતારવામાં આવે એમાં 100માંથી 75 રુદ્રાક્ષ 5 મુખી હોય છે. એટલે જનરલી સાધુ સંતો તમને રુદ્રાક્ષ આપે, મોટા મોટા મંદિરમાં પ્રસાદમાં રુદ્રાક્ષ મળે તો માનવાનું કે 100% 5 મુખી રુદ્રાક્ષ હશે. એ સસ્તો રુદ્રાક્ષનું પ્રમાણ છે. 100 રૂપિયામાં એક દાણો મળી જાય છે. સારો દાણો 40 રૂપિયામાં ઘણા આપી દે છે. પણ 5 મુખી રુદ્રાક્ષનું સસ્તો હોવાથી મહત્વ નથી એવું નથી. 5 મુખી રુદ્રાક્ષ પંચ મહાભૂતને સમર્પિત છે. એટલે પંચ મહાભૂતને તમારા શરીરમાં બેલેન્સ કરવાનું કામ 5 મુખી રુદ્રાક્ષ કરે છે. અને એટલે જ 5 મુખી રુદ્રાક્ષને સસ્તો ગણવામાં આવે છે. પણ 5 મુખી રુદ્રાક્ષના પારા વધારેમાં વધારે તમે ધારણ કરો તો તમારે પંચ મહાભૂત બેલેન્સ થાય છે. વધતા જે લોકો રાત દિવસ મુસાફરી કરતા હોય છે એને 5 મુખી રુદ્રાક્ષની આખી માળા પહેરવી જોઈએ, કોઈ પણ શરમ વગર. તો તમને આકસ્મિક મૃત્યુથી 5 મુખી રુદ્રાક્ષ બચાવે છે. 5 મુખી રુદ્રાક્ષ એ ભગવાન શિવ 5 આપણા તત્વને બેલેન્સ કરવા માટેનો એક ઉત્તમ ઉપાય માને છે. એટલે 5 મુખી રુદ્રાક્ષ ખૂબ જ મળે છે. એટલે સસ્તો છે એટલે એવું નહીં માની લેવાનું કે આ રુદ્રાક્ષનું મહત્વ નથી. 100માંથી 75 પારા 5 મુખીના જ મળે છે એટલે તમને બહુ સસ્તા મળી જાય છે. પણ 5 મુખી રુદ્રાક્ષ તમને અપમૃત્યુમાંથી બચાવે છે જ છે. એટલે 5 મુખી રુદ્રાક્ષ ધારણ કરવો ખૂબ જ મોટો ફાયદો કરાવે છે. સસ્તો હોવાથી તો મારી તો ભલામણ છે કે 5 મુખી રુદ્રાક્ષના 2-5 પારા નહીં,
27 પારા પહેરો, 54 પારા પહેરો, તમારી અનુકૂળતા પ્રમાણે 5 મુખી રુદ્રાક્ષથી તમારું માનસિક બેલેન્સ વધશે, તમને ખુદને અનુભવ થશે. એટલે 5 મુખી રુદ્રાક્ષનું આ મહત્વ છે. હવે આપણે 6 મુખી રુદ્રાક્ષની વાત કરવી. 6 મુખી રુદ્રાક્ષ એટલે આપણે સમજી ગયા એમ કે રુદ્રાક્ષ ઉપર 6 ધારા હોય છે અને અંદર કટ કરતા એમાં 6 કમ્પાર્ટમેન્ટ જોવા મળે છે અને એક્સરેમાં 6 કમ્પાર્ટમેન્ટ સ્પષ્ટ દેખાય છે, એમાં 6 બીજ દેખાય છે. આ 6 મુખી રુદ્રાક્ષને નિષ્ણાતો શુક્ર ગ્રહ સાથે સંબંધિત ગણે છે. અને આમાં જે પુરાણોમાં વાત છે એ પ્રમાણે દેવી ભાગવતમાં 6 મુખી રુદ્રાક્ષને ભગવાન શિવના દીકરા કાર્તિકેય સાથે સંબંધિત કરવામાં આવ્યા છે. આ કાર્તિકેય દેવની સેનાના સેનાપતિ છે, એટલે સાહસ વૃત્તિ જગાડવા માટે 6 મુખી રુદ્રાક્ષ કામ કરે છે. વળી ભગવાન કાર્તિકેયનો જન્મ થયો તો એવું કહેવામાં આવે છે કે એક નદીમાં એમનો જન્મ થયેલો અને 6 દેવીઓએ એમને ઉછેરેલા. એટલે કે આ 6 માતૃકાઓને સમર્પિત જ આ 6 મુખી રુદ્રાક્ષ ગણવામાં આવે છે. અને એટલે જ્યારે કાર્તિકેય મોટા થયા તો ભગવાન શિવે પોતાની તમામ શક્તિ અને સમૃદ્ધિ પાર્વતીએ પોતાની તમામ શક્તિ અને સમૃદ્ધિ કાર્તિકેયને આપેલી. એટલે આ તમામ શક્તિઓ 6 મુખી રુદ્રાક્ષમાં ગણવામાં આવેલી છે. શુક્રની સાથે સંબંધિત છે, એટલે શુક્ર ગ્રહ સાથે જે વસ્તુ જોડાયેલી છે એ 6 મુખી રુદ્રાક્ષ પહેરવાથી વધારે પાવરફુલ થાય છે. 6 મુખી રુદ્રાક્ષ પહેરવાથી ભૌતિક સુખનો વધારો થાય છે, આપણે બોલવાની શક્તિ વધે છે. 6 મુખી રુદ્રાક્ષ પહેરવાથી 6 માતૃકાઓ હોવાથી માતૃશક્તિઓ આપણી ઉપર અપાર આશીર્વાદ વરસાવતી રહે છે. 6 મુખી રુદ્રાક્ષ પહેરવાથી આંખની બીમારીમાં ઘણી બધી રાહત થાય છે. 6 મુખી રુદ્રાક્ષનું રોજે પાણી પીવાથી ડાયાબિટીસમાં પણ ફાયદો જોવા મળ્યો છે. 6 મુખી રુદ્રાક્ષના અદ્ભુત ફાયદા અલગ અલગ ઉપનિષદોમાં લખેલા છે. આ 6 મુખી રુદ્રાક્ષ કાર્તિકેય અને શુક્રનું પ્રતિનિધિત્વ કરે છે. એટલે કે વક્તૃત્વ સ્પર્ધામાં જવું છે, જેને જાહેરમાં બોલવું છે, જેને લોકોને પ્રભાવિત કરવા છે, મોટા મોટા કથા કરવા છે, જેને પ્રવચનો કરવા છે, જેને ભજન ગાવા છે, જેને લોકોને પ્રભાવિત કરવા છે, એની માટે 6 મુખી રુદ્રાક્ષ એક સસ્તો વિકલ્પ છે. કારણ કે 6 મુખી રુદ્રાક્ષની પણ એટલી બધી કિંમત હોતી નથી. એટલે 13 મુખી રુદ્રાક્ષ આની કરતાં વધારે આ જ શક્તિ ધરાવે છે, આની કરતાં વધારે પાવર ધરાવે છે, પણ એ ખૂબ જ મોંઘા હોય છે. એટલે આપણે 13 મુખી રુદ્રાક્ષની વાત કરશું ત્યારે આ વાત કરશું. પણ 6 મુખી રુદ્રાક્ષ 6 માતૃકાઓ સાથે કાર્તિકેય ભગવાનને ડિનોટ કરેલું છે. શુક્ર ગ્રહ સાથે જોડાયેલો છે. એટલે શુક્રની શક્તિ મેળવવા માટે 6 મુખી રુદ્રાક્ષનો ઉપયોગ થાય છે. વત્તા રુદ્ર સંહિતામાં 6 મુખી રુદ્રાક્ષને આપણા હાથમાં પણ પહેરી શકાય છે અને આપણી શક્તિ વધારે છે. 6 મુખી રુદ્રાક્ષ ઘણા બધા અનુભવો એવું કહે છે કે જેને લકવા થઈ ગયા હોય એમાં અસર કરે છે, જેના લગ્ન ન થતા હોય એમાં અસર કરે છે, જેને નિસંતાન દંપતી હોય તો 2 મુખી રુદ્રાક્ષ અને 6 મુખી રુદ્રાક્ષનું કોમ્બિનેશન પહેરાવવામાં આવે, ઓછામાં ઓછા 3 દાણા બંનેના પહેરાવવામાં આવે તો નિસંતાન દંપતીને બાળક થવાની સંભાવના 6 મુખી રુદ્રાક્ષ પહેરવાથી વધી જાય છે. 6 મુખી રુદ્રાક્ષનું આટલું બધું મહત્વ ગણવામાં આવે છે.